हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે GSECL એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર જુનિયર એન્જિનિયર અને PA1 ના ફોર્મ ભરાણા હતા, બરાબર। 24 અને 25 તારીખે એક્ઝામની ડેટ આવી ગઈ છે। 14 તારીખે તમારા એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના સ્ટાર્ટ થઈ જશે, બરાબર। હવે જનરલી આમ જોવા જઈએ તો છેલ્લા 10 દિવસ 12 દિવસ જેવું આપણે ગણતરી કરીએ। આજે 11 તારીખ છે, બરાબર। 24 તારીખે તમારી એક્ઝામ છે એટલે 12 દિવસ જેવો સમય છે તમારી પાસે, બરાબર। તો આ 10-12 દિવસની અંદર મેક્સિમમ આપણે તૈયારી કરવાની છે, મેક્સિમમ આપણે છે ને ભાઈ આની અંદર વાંચવામાં ધ્યાન દેવાનું છે, તો જ આપણે આની અંદર કવર કરી શકશું। હવે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ તમે જે ટિયર 1ની એક્ઝામ આપો છો એની અંદર તમારે એ ખાસ ધ્યાન દેવાનું છે। જો તમે OBC, SC, ST કે EWS કેટેગરીની અંદર આવો છો તો તમારે 45 માર્ક, મિનિમમ 45 માર્ક લેવાના છે, બરાબર। આ ખાસ ધ્યાન દેજો, મિનિમમ 45 માર્ક લેવાના છે, બરાબર। એટલે 45 ભાઈ માનો કે તમને કોઈ એક વિદ્યાર્થી છે ને 46 માર્ક આવ્યા એટલે એ ટિયર 2 માટે એલિજિબલ છે, બરાબર। 45 માર્ક આવી ગયા તો પણ ટિયર 2 માટે એલિજિબલ છે, પણ 44.75 માર્ક આવ્યા તો એ ટિયર 2 માટે એલિજિબલ નથી, ખાસ ધ્યાન દો। અને જો તમે અનરિઝર્વ કેટેગરીની અંદર આવો છો, બરાબર, તો તમારે 50 માર્ક લેવાના થશે, બરાબર। એટલે આ એક સૌથી પહેલાં તમારે ધ્યાન દેવાનું છે કે ભાઈ ક્રાઇટેરિયા શું છે। ગઈ વખતે એક્ઝામ હતી એમાં 1:5નો ક્રાઇટેરિયા હતો, પણ આજી વખતે એ કાઢી નાખવામાં આવ્યો છે। તમને 45થી વધારે માર્ક આવી ગયા, બરાબર, એટલે એનો મતલબ કે તમે ટિયર 2 માટે એલિજિબલ છો, આમાં મેરિટ બનવાનું નથી, ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર। અનરિઝર્વ કેટેગરીમાં તમને 50 માર્ક આવ્યા, 51 માર્ક આવ્યા તો તમે ટિયર 2 માટે એલિજિબલ છો। આ 4 કેટેગરીની અંદર તમને 45 અથવા 46 માર્ક આવ્યા, બરાબર। એટલે આપણે તો વધારે ટ્રાય કરવાની છે ભાઈ, સારો સ્કોર, એક ડિસેન્ટ સ્કોર આપણે કરી શકીએ, બરાબર, પણ મેરિટ નથી બનવાનું। પણ એવું નહીં કે ભાઈ આપણે હાવ બોર્ડર લાઈન ઉપર જ રહીએ, બરાબર। પણ આ બધાને હું પહેલાંથી જાણ કરી દઉં કે ભાઈ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે, તો આજી વખતે મેરિટ નથી બનવાનું, બરાબર। ખાલી તમારે કટ ઓફ એટલે કે આ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, ક્વોલિફાઈ તમારે કરવાનું છે, ઓકે। આ એક સૌથી મહત્વની વસ્તુ છે। હવે એક્ઝામ પેટર્ન વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર। તો કે એક્ઝામ પેટર્ન તમને અહીંયા આઈડિયા હશે, 100 માર્કનું આપણું પેપર હશે ટિયર 1ની અંદર, બરાબર। હવે એમાં રિઝનિંગ છે એ 15 માર્કનું તમને પૂછવામાં આવશે, એપ્ટિટ્યૂડ 15 માર્કનું પૂછવામાં આવશે, કોમ્પ્યુટર 20 માર્કનું, ગુજરાતી 20 માર્કનું, ઇંગ્લિશ 20 માર્કનું, આટલા ટોપિક જે છે, બરાબર। એ ઉપરાંત જીકે પણ છે, 10 માર્કનું જીકે છે, એટલે ટોટલ તમારે 100 માર્કનું પેપર રહેવાનું છે। 100 માર્ક, 100 MCQ, 2 કલાકનો તમને સમય મળશે, બરાબર। એટલે ખાસ ધ્યાન દેવાનું છે, 2 કલાકનો સમય મળવાનો છે, 100 MCQ છે, 100 માર્ક છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે એનો મતલબ એ કે તમારો કોઈ ક્વેશ્ચન ખોટો પડશે તો 0.25 નેગેટિવ થશે, 4 ક્વેશ્ચન ખોટા પડ્યા તો 1 માર્ક આપણો માઇનસ થશે, બરાબર। એટલે આ નેગેટિવ માર્કિંગની પદ્ધતિ છે। ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાની અંદર આપણું પેપર રહેવાનું છે, આ ખાસ તમારે ધ્યાન દેવાનું છે। ગુજરાતી અને અંગ્રેજી તમે PA1ની તૈયારી કરતા હો અથવા JEEમાં, બંનેની અંદર પેપર આપણું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેવાનું છે, આ તમારે ખાસ મગજની અંદર બેસાડવાનું છે। એટલે તમારે ગુજરાતીમાં પેપર દેવું હોય તો ગુજરાતીમાં આપી શકો છો, ઇંગ્લિશવાળા વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં આપી શકે, આ 2 લેંગ્વેજ સિવાય બીજી કોઈ લેંગ્વેજમાં પેપર રહેવાનું નથી। હવે આ જે વાત કરી પરીક્ષા પદ્ધતિની વાત કરી, બરાબર, કે આ તમારી પરીક્ષા પદ્ધતિ છે, ઓકે। હવે સૌથી મહત્વની વસ્તુ તમારે ધ્યાન દેવાની છે કે ભાઈ આપણે કયા કયા ટોપિક હવે છેલ્લા 10-12 દિવસની અંદર કવર કરીએ, બરાબર, કે જેને લીધે આપણે 45+ આવી જાય, બરાબર, ક્વોલિફાઈ કરવાનું છે, 45+ આવી જાય એટલે આપણે ટિયર 2ની અંદર એલિજિબલ છે, ઓકે। સૌથી પહેલાં તમે જુઓ તો કે મેથ્સની અંદર એટલે કે એપ્ટિટ્યૂડ જેને આપણે કહીએ છીએ, એપ્ટિટ્યૂડની અંદર આટલા ટોપિક ભાઈ છેલ્લા 10-12 દિવસની અંદર ફૂલ ખડખડાટ કરી નાખો। 15 માર્કનું પૂછાય છે, બરાબર। તો લસા ગુસા છે, સાદુરૂપ છે, સમય અને કાર્ય છે, નળ અને ટાંકી, આ એવા ટોપિક છે કે ફરજિયાત બહુ ઇઝી ટોપિક છે અને આરામથી પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે, રોકડા માર્ક મળતા હોય છે, બરાબર। તો આ લસા ગુસા, સાદુરૂપ, સમય કાર્ય, નળ અને ટાંકી, સમય, અંતર અને સ્પીડ, બરાબર, સ્પીડ ટાઈમ ડિસ્ટન્સ જેને આપણે કહીએ છીએ, એની અંદર તમે જુઓ તો બેઝિક સરેરાશ ઝડપવાળા દાખલા, ત્યાર પછી તમે જુઓ ટ્રેનવાળા દાખલા છે, એ ઉપરાંત તમે જુઓ તો કે ભાઈ ટ્રેન ઉપરાંત હોડીવાળા દાખલા છે। તો આ બધાય તમે ઇઝી જેટલા પણ બેઝિક લેવલના દાખલા છે બધા તમે પ્રોપર કરી નાખો એટલે તમને કંઈ ઇશ્યુ ના આવે, આ રોકડા માર્ક તમને અપાવશે, બરાબર। આ મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર આવે છે। પછી ઉંમર સંબંધિત દાખલા, હવે ઉંમર સંબંધિત દાખલા મેથ્સમાં પણ હોય છે અને રીઝનિંગમાં પણ હોય છે, તમે જ્યાં મેઇન વસ્તુ આપણને આવડતા હોવા જરૂરી છે। ઉંમર સંબંધિત દાખલા છે, સરેરાશ છે, એવરેજ જેને કહેવામાં આવે છે, એની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક, બરાબર, સરેરાશવાળા દાખલા, એની અંદર એ ઉંમર સંબંધિત દાખલા આવતા હોય છે। ટકાવારી, ભાઈ મોસ્ટ આઈએમપી ટોપિક છે આપણો, બરાબર। ટકાવારી આવડશે તો જ નફો ખોટ ને એ બધું આવડશે, એટલે ટકાવારીમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે, નફો ખોટ કરી જ નાખો, બરાબર। ઇઝી ક્વેશ્ચન આવતા હોય છે તો આરામથી આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ, બરાબર।
સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને ગુણોત્તર અને પ્રમાણ. આટલા ટોપિક છે જે 10-12 દિવસની અંદર તમે કડકડાટ વ્યવસ્થિત રીતે તમે કરી નાખો તો તમે 15 માંથી ગણતરી કરો તો ભાઈ લેવલ 2 માનો કે ભાઈ મીડિયમ લેવલ હોય તો તમે 10 માર્ક સુધી ખેંચી શકો છો. પછી તમારી તૈયારી ઉપર આધાર રાખે કે તમે કયા લેવલની તૈયારી કરો છો. તમે બહુ સારી તૈયારી કરેલી હોય કે આ કોર્સ જોઈન કરેલો હોય બરાબર, તો તમને ઘણું બધું ફાવતું હોય તો બની શકે. કોઈ છોકરો છે 15 માંથી 14 કે 15 માંથી 15 પણ લાવી શકે છે. તમારી તૈયારી ઉપર આધાર રાખે છે. પણ છેલ્લા 10-12 દિવસમાં તમે શું તૈયાર કરો છો એના ઉપર મેઇન વસ્તુ છે. ઓકે, પછી હવે રિઝનિંગની વાત કરીએ તો કે રિઝનિંગની અંદર ભાઈ સૌથી સહેલામાં સહેલો ટોપિકને 15 માંથી 15 લાવી શકાય એની રિઝનિંગ છે. 15 નહીં તો 13-14 સુધી પહોંચી જ શકીએ એમ છે. આ પ્રેક્ટિસની વસ્તુ છે બરાબર. રિઝનિંગની અંદર તમે જુઓ તો કે સૌથી પહેલા સિરીઝ બરાબર, તો કે આપણે જે સિરીઝના ક્વેશ્ચન આવતા હોય છે હવે એની અંદર નંબર સિરીઝ ને આલ્ફાબેટિક સિરીઝ બે આવી જતું હોય છે. ત્યાર પછી તમે જુઓ દિશા અને અંતર બરાબર, દિશા અને અંતરમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, એ તૈયાર કરી નાખો. લોહીના સંબંધ ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ છે લોહીના સંબંધો. પછી ઘડિયાળમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, કેલેન્ડરમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, ક્રમ કસોટી બરાબર, એટલે ઓર્ડર અને રેન્કિંગ કહેવામાં આવે છે. તો એ ખાસ તૈયાર કરી નાખો. ઓકે, ત્યાર પછી તમે જો વેન ડાયાગ્રામ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે, ડેટા સફિશિયન્સી છે, સિલોક્સ છે. તો આ બધુંય આ એવા ટોપિકો છે કે જે થોડાક તમારે આમાં તમે જુઓ ને તો ડેટા ઇન્ટરપ્રિટેશન સફિશિયન્સી ઓકે, પણ સિલોક્સ છે એ બધા ઘણા બધા લોકોને ના આવડતા. તો તમે છેલ્લા દિવસોની અંદર આ વ્યવસ્થિત રીતે કરીને જાઓ તો તમને સારો સ્કોર કરી શકો છો બરાબર. કાંઈ નથી, યુટ્યુબના ઘણા બધા વિડીયો છે બરાબર, 1-2 વિડીયો વ્યવસ્થિત રીતે જોઈ લો એટલે તમને આવડી જાય. પછી પ્રેક્ટિસ જ કરવાની છે. ઓકે, તો એટલે રિઝનિંગ જે છે એ તમને સારો સ્કોર અપાવી શકે છે. આ બે એવા સબ્જેક્ટ છે કે જે તમે સારામાં સારા વ્યવસ્થિત તૈયાર કરેલા હોય તો તમને પ્રોબ્લેમ ન આવે. તો 30 માંથી 25 સુધી તમે 20-25ની આંકડો તમે પહોંચાડી શકે છે બરાબર. અને તમારી તૈયારી સારી હોય તો 25 થી પણ વધારે માર્ક તમને આવી શકે છે. ઓકે, તો એટલે આ બેને પહેલા પ્રાયોરિટી આપવાની છે. ડેઈલી આની પ્રેક્ટિસ કરવાની છે બરાબર. જેટલી વધારે તમે આ મેથ્સ અને રિઝનિંગની પ્રેક્ટિસ કરશો એ તમને સારો સ્કોર અપાવી શકશે. હવે એના પછી તમારે જોવાનું છે શું, તો કે ભાઈ જો 20 માર્કના આપણી પાસે 3 સબ્જેક્ટ છે, ગુજરાતી, અંગ્રેજી અને કોમ્પ્યુટર બરાબર. સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે ભાઈ કોમ્પ્યુટરને ઉપાડો બરાબર. કોમ્પ્યુટરની અંદર 20 માર્ક છે, ઇઝી છે. આપણે પહેલાંય તૈયારી કરેલી જ હશે બરાબર, અને અત્યારે જો તૈયારી કરતા હોય તોય કાંઈ બહુ એટલું અઘરું નથી. સૌથી પહેલાં શોર્ટકટ કી છે, ફૂલ ફોર્મ છે બરાબર. ત્યાર પછી કોમ્પ્યુટરની પેઢી છે, બેઝિક ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે બરાબર, વાયરસ છે. તો આવા જે ટોપિકો જે છે જે ફરજિયાત પરીક્ષાની અંદર પૂછાતા એવા બધા ટોપિક પહેલાં તૈયાર કરી લ્યો. જૂના પેપર્સ જુઓ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. અને કોમ્પ્યુટરના પણ યુટ્યુબમાં ફ્રીમાં મેગા લેક્ચર્સ છે, એ મેગા લેક્ચર્સ જોઈ નાખો એટલે તમને ઘણો બધો એમાંથી બેનિફિટ થઈ જશે. તો 20 માંથી સારામાં સારો સ્કોર આપણે કોમ્પ્યુટરની અંદર લાવી શકીએ છીએ બરાબર. તો કોમ્પ્યુટર ઉપર પહેલાં ફોકસ કરો, એ ઉપરાંત પછી ગુજરાતી બરાબર. આ બે તમારે ખાસ કરવાના છે. કોમ્પ્યુટર અને ગુજરાતી બે ભેગા થઈને 40 માર્ક થાય છે અને ઇઝીમાં ઇઝી ટોપિક કહી શકાય. ગુજરાતીની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવતો છે બરાબર. તો આ બધા ટોપિક છે. પછી વાક્ય શુદ્ધિ, ભાષા શુદ્ધિ છે. તો આવા બધા ટોપિક તમે તૈયાર કરી લ્યો. એ વાંચવાના જ ટોપિક છે બરાબર. તો એ તમે પ્રોપર તૈયાર કરશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. એ ઉપરાંત હું તો એમ કહું છું કે નિપાત છે, અલંકાર છે બરાબર, એ થોડાક વાંચીને જાજો એટલે તમને વાંધો ન આવે. એ અમુક એ વ્યાકરણના ટોપિક છે, આમાં ભલે નથી કીધું પણ ઇન કેસ પૂછી લઈ તો આપણે કાંઈ કહી ન શકીએ. એટલે ભાઈ ખાસ થોડુંક એક વખત નજર મારી લેવી બરાબર. એટલે હું તમને બધાને સલાહ આપું છું કે ભાઈ હવેના 10-12 દિવસ છે તો કોમ્પ્યુટર અને ગુજરાતી ઉપર ફોકસ કરો. 40 માર્ક એમનેમ કવર થાય છે તો 40 માંથી સારામાં સારો સ્કોર તમે એની અંદર કરી શકો છો. તો એ તમને એક બેનિફિટ અપાવી શકે છે બરાબર. એટલે અત્યાર સુધી તૈયારી ન કરી હોય તો એ બની શકે કે તમે પ્રોપર છેલ્લા 10-12 દિવસમાં મહેનત કરશો ને તોય તમે 45+ લાવી શકો એમ છો બરાબર. એટલે હવે તમારે એક પ્લાનિંગ સ્ટ્રેટેજીથી હાલવાનું છે કે ભાઈ કયા સબ્જેક્ટ મને આવડે છે, કેમાં હું છે ને પ્રેક્ટિસ કરું, કયા સબ્જેક્ટને હું નવા એડ કરતો જાઉં બરાબર. હવે ઇંગ્લિશની અંદર છે કે ઇંગ્લિશ અત્યાર સુધી તૈયાર જ ન કર્યું હોય તો એની અંદર એ સમાનાર્થી, વિરુદ્ધાર્થી બરાબર છે, ઇડિયમ છે. તો એ બધા ટોપિક બની શકે ભાઈ આપણા માટે અઘરા છે તો એને હવે તમારે પડતું જ મૂકવું પડે. પહેલેથી તૈયારી કરતા હોય તો તમે ઇંગ્લિશ સારું ફાવતું હોય ને, તમે જે લોકો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હોય ને એને ઇંગ્લિશ ફાવતું હોય તો એ કરી લેવાય. હા, ઇંગ્લિશની અંદર ગ્રામરના ટોપિક જો પૂછાય, જેમ કે આર્ટિકલ્સમાંથી ક્વેશ્ચન પૂછાય, પ્રિપોઝિશનમાંથી, કન્જક્શનમાંથી, એ આપણને ડાયરેક્ટ આવડી જાય તો એ બેસ્ટ વસ્તુ છે બરાબર. 20 માર્કનું ઇંગ્લિશ છે. હું અહીંયા તમને એવું નથી કહેતો કે ઇંગ્લિશ મૂકી દેવાનું છે કે જીકે મૂકી દેવાનું છે, પણ તમે તૈયારી નથી કરી તો પછી તમારે એવા ટોપિકોને પકડવાના છે કે જેમાંથી તમે 45 થી વધારે 50 માર્ક સુધી ટાર્ગેટ કરી શકો. એટલે અહીંયા ભલે તમે એવું કીધું કે ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ ને 45, આપણે એવું જ મગજની અંદર વિચારીને હાલવાનું છે ભાઈ 50 થી વધારે મારે માર્ક લેવાના છે એટલે હું ક્યાંય અટકું નહીં બરાબર.
તો એટલે ઇંગ્લિશ તમારે જોવાનું છે કે તમારી પ્રિપેરેશન સ્ટ્રેટેજી પ્રમાણે તમે જો ન કરેલું હોય તો બેઝિક તમે કરી શકતા હોય તો ઠીક છે, નકર એને મૂકવું પડે. જીકેની અંદર તમે જુઓ કરંટ અફેર્સ ખાસ કરી નાખો. ઇતિહાસમાંથી ક્વેશ્ચન આવશે, 10 માર્કનું કરંટ અફેર્સ છે તો ઇતિહાસમાંથી ક્વેશ્ચન, ઇતિહાસ આવડતો હોય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જેને ટેકનિકલ સાથે નોન ટેકનિકલની તૈયારી કરેલી હોય છે, તો એ લોકોને ફાવતું હોય તો એ લોકોને 10 માર્કનો એમાંથી ફાયદો થઈ શકે. બરાબર, તો આ રીતના તમારે પ્લાનિંગ અને સ્ટ્રેટેજીથી હાલવું પડશે. બરાબર, પાછું હું કહું છું, સૌથી પહેલાં તમે જુઓ તો કે મેથ્સ અને રિઝનિંગ, ગુજરાતી અને કોમ્પ્યુટર, આ 4 ઉપર સૌથી વધારે ફોકસ કરો. તે પછી તમે ઇંગ્લિશ કરો. બરાબર, અને જીકેની અંદર બેઝિક કરંટ અફેર્સ જે છે, પછી ભારતના બંધારણમાંથી એવું કીધું છે એવા ક્વેશ્ચન આવી શકે છે, ઇતિહાસમાંથી આવી શકે છે, તો એ બધાય તમારે જોવા પડે. પણ જો તમે તૈયારી ન કરેલી હોય તો અત્યારે એવા ટોપિકો જ કવર કરો કે જે સૌથી વધારે માર્ક તમને અપાવી શકે, 50ની ઉપર પહોંચાડી શકે, એવા ટોપિક તમારે ક્લિયર કરવા પડે. બીજી સૌથી મહત્વની વસ્તુ નેગેટિવ માર્કિંગ છે. એટલે માનો કે હું પેપર દેવા બેસું છું, મને જીકે નથી આવડતું, તોય મને એમ થાય કે આમાં 50-50 છે, તો એ નહીં કરવાનું. બરાબર, આપણને નથી આવડતો એનો મતલબ એને મૂકી જ દેવાનું, કારણ કે વસ્તુ એ છે કે આ નેગેટિવ માર્ક કરીને તમને લઈ જશે, સમજાણું? તો એ પ્રોબ્લેમમાં લઈ આવી શકે છે. માનો કે તમે 50ની ઉપર જઈ શકતા હો અને તમારા નેગેટિવ થઈ જાય છે તો તમે 45ની અંદર પણ આવી શકો છો. અને ત્યાં મેં ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો જોયેલા છે જે 45.75 અટકી ગયા છે. બરાબર, 49.50 અટકી ગયા છે. તો એ લોકો આગળ પછી પ્રોસિજર મતલબ કે આ Tier 2 માટે એલિજિબલ થતા નથી. બરાબર, તો એટલે સૌથી મહત્વની વસ્તુ જે નથી આવડતું તો બને ત્યાં સુધી એવું ધ્યાન રાખવાનું, ભાઈ નથી આવડતું તો નહીં અડવાનું. આપણે એક સેફ સ્કોર સુધી પહોંચવાનું છે, તો એના માટે આપણે એક વ્યવસ્થિત રીતે ભાઈ કેટલા MCQ કવર કરવા પેપરના લેવલ પ્રમાણે તમારે ત્યારે નક્કી કરવા પડે. બરાબર, તો આ રીતના તમે પ્લાનિંગ કરશો અને વ્યવસ્થિત રીતે તમે 10-12 દિવસ, અત્યારે હું તમને એક કહું છું, જોબ કરતા હોય તો જોબ મૂકી દો, 10 થી 12 કલાક વાંચો. બરાબર, જો અત્યારે ફૂલ ફોકસ છે ને Tier 1ની એક્ઝામ ઉપર દઈ દો. તમે PA 1ની તૈયારી કરતા હોય, જુનિયર એન્જિનિયરની તૈયારી કરતા હોય, બરાબર, બધાય માટે કોમન જ છે, સિલેબસ બધાનો કોમન છે. બરાબર, એક્ઝામ કોમન છે. તો મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે શું કરવાનું છે, અત્યારે જેટલો સમય આમાં ડેડિકેટ કરી શકીએ, 45ની ઉપર અથવા કે 50ની ઉપર આપણે માર્ક આવી ગયા એટલે આપણે Tier 2 માટે એલિજિબલ છે. તો હવેના 10-12 દિવસ ખાલી આમાં જ ફોકસ કરીએ, બધું મૂકી દો. ખોટી અફવાઓથી તમારે ભાઈ આઘું રહેવું. બરાબર, ખોટી અફવાઓ ફેલાતી હોય તો એમાંથી દૂર રહેવું. જેટલું ભાઈ આપણા ગ્રુપમાં આવશે એટલે જ મેં મેસેજ બંધ રાખેલા છે, ભાઈ પ્રોપર માહિતી જ ગ્રુપમાં આવે. બરાબર, તો ગ્રુપમાં જોડાયેલા રહેવું. બીજા બધા ગ્રુપમાંથી એવું હોય જેમાં ખોટી માહિતી આવતી હોય તો એનાથી દૂર રહેવું. મેન આપણો અત્યારે 10-12 દિવસ આપણે આપણો પૂરેપૂરો ફોકસ આપણા ભણવામાં દેવાનો છે. બરાબર, એટલે ખાસ આપણું આ મેથ્સ રિઝનિંગની અંદર ધ્યાન દો, એમાં પ્રેક્ટિસ કરો. ગુજરાતી વાંચવામાં બધાય ગુજરાતી વાંચો, 20માંથી સારો સ્કોર લઈ આવો. કોમ્પ્યુટરમાં વધારે સારો સ્કોર કરો, જૂના જે ક્વેશ્ચન છે એ જુઓ. ઇંગ્લિશ જે લોકોને ફાવતું હોય ઇંગ્લિશ ઉપર ફોકસ કરે. બરાબર, જીકે ઉપર તમારી પ્રિપેરેશન પ્રમાણે કે ભાઈ તમે કરેલું હોય તો ઠીક છે, નકર કરંટ અફેર્સને બેઝિક જોઈને જાઓ, આવડે તો ઠીક, નકર પછી મૂકી દેવાનું થશે. બરાબર, આપણે અત્યારે ટાર્ગેટ એ રાખવાનો છે કે ભાઈ ગમે તેમ કરીને હું 50ની ઉપર પહોંચી જાઉં કે જેથી હું Tier 2 માટે એલિજિબલ થઈ જાઉં. આમાં મેરિટ લેવાનો પ્રશ્ન નથી. બરાબર, એટલે આપણે એવું જરૂરી નથી કે મને 92 માર્ક્સ આવવા જોઈએ. મહત્વ એ છે કે આપણે 50ની ઉપર આવવા જોઈએ એટલે હું Tier 2 માટે એલિજિબલ થઈ જાઉં. પછી આપણે ટેકનિકલની અંદર સારામાં સારો સ્કોર કરવો પડશે. બરાબર, 10-12 દિવસ છે, પરીક્ષા વહેલી આવી ગઈ છે, તો ફૂલ ફોકસ, ફૂલ મહેનતથી લાગી જાઓ. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને મેસેજ કરી શકો છો અથવા પર્સનલ મને કમેન્ટ કરજો, હું આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.